વાયર લોબો નહીં તમે જુઓ દે સરપડેલા શું તકલીફ છે દભુભાઈ દલપતભાઈ નામ રાજેશભાઈ રાજેશભાઈ બજાણિયા રાજેશભાઈ રાજેશભાઈ બજાણિયા આ ઘર તમારું છે હા અમારું છે તો આ સામાન પડ્યો છે હે ને હા આ બધું પોતે સામાન છે બધું પલળી ગયું બધું તમે શું છો અંદર આ બધું પલળી ગયું છે બરાબર અત્યારે કઈ રેવાયું છે નહીં અડારમાં પણ રેવાયું નથી આ રૂમ એકલી જ છે બીજું કઈ છે નહીં બરાબર તો રહેવાનું કઈ રાત્રે ઉપર પડ્યું ગમે તે થયું આ બધું તો પડે એવું જ થઈ ગયું છે તો કરવાનું શું બોલો આ તમારે લગભગ ક્યારે આવાસ આવેલી સરદાર આવાસ સરદાર આવાસ છે ને હા બહુ સમય થઈ ગયો હા બીપી સિંહ બનાવેલું બરાબર ઝેરના મોડા વાળા અત્યારે પથરા ચાલુ જ છે અંદર પડવાના આ પાણી જ પડે છે હા બધું પાણી જ છે જો બધું પાણી પાણી જ છે જો આ પથ્થર પરથી બધા જુઓ આ તો પણ એક કામ આ ઘરમાં તમારા અહીં રહેવાય નહીં ખબર તમને ના રેવાય કેમ કે આ પડે ને તો તમે મરી જાઓ હા એ હવારે બહુ ઉદવાય હા આપણે મોકલાઈએ કારણ કે મેં કેટલા જણોને કહ્યું છે પણ કોઈ કરવા તૈયાર નહીં ફોટો પાડી જાય પણ આવતા નહીં પાછા બરાબર એનો નિકાલ કરતા નહીં તમારે રાત્રે કહી દઈએ ઓછું વધારે ભારત પડી ગયો કઈક આ ધરાઈ ગયું તો અમે સામાન કેમ મૂકીએ બરાબર તમારી જમીન કેટલી જમીન કશું જ નહીં જમીન કશું નહીં કશું જ નહીં તો સરકારી લાભ તમને અત્યાર સુધી શું શું મળ્યું કશું જ નહીં તમે આ ગામમાં કેટલા વર્ષોથી રહો છો બહુ સમય થઈ ગયો 30 થી 35 વર્ષ જેવું થયું બરાબર પણ કોઈ અહીં સુધ્યા નહીં કે તમારા બાપ દાદા અહીંયા જ રહેલા ને હા હા અહીંના જ વર્તન અહીંનું અહીંનું જ બરાબર હા તો અત્યાર સુધી આ ગામમાં તમને સુવિધા શું લાગે કઈ સુધ્યા નહીં કશી સુવિધા નહીં નહીં અને જેને છે એને આપ્યું જેને જેને હા ગરીબ છે એને કોઈ દિવસ બંગલા હોય એને બંગલો બનાવેલો હા મતલબ ચોર ને આપવાનું એમની પેનલના જે ખોધિયા હું તો 14 કહું છું એમને બરાબર એવો ના હાલે હે ને હા બરાબર આપણે કોઈ સુધ્યા નહીં બરાબર આ છોકરો કઈ રહેશે આ હમણાં જમીન નહીં ને બરાબર એનું પણ આવું આવડે કોઈ આવાસ નહીં કશું જ નહીં બરાબર પછી હું રાજેશભાઈ મેં આ વિડીયો બનાવ્યો છે અને કાલે ઉઠીને તમને કોઈ ધમકાવા ડરાવા આવશે તમે શું કહેશો તમને કોઈક બીવડાવા આવે કે ભાઈ જે માણસ કરી ચાલતા હોય બરોબર છે કરતા હોય તો હું તો તમારે ધમકી ના બેઠું કોઈ નહીં ઘરમાં નહીં બેઠાતું તો નહીં એમ નહીં કદાચ તમને એમ કે તમે વિડીયો ચમ બોલેલા તમને જો એમની ઓકાત તો નહીં મારવાની કે કશું કરવાની પણ બીવડાવા આવે તમારા જેવા નાના માણસને બીવડાવા આવે બાકી એમની ઓકાત નથી અને એમની ઓકાત ને એમની ઓકાદય નહીં અને એમનાથી તમારા હાથય ના અડારાય કારણ કે ભારતમાં રહેતા દરેક નાગરિકનો બોલવાનો અધિકાર છે અને દરેક નાગરિકનો મૂળભૂત હક છે મૂળભૂત દરેક નાગરિકનો જે ગ્રામમાં રહેતા હોય સરકારી લાભથી વંચિત હોય તો એને લાભ અપાવવો જોઈએ અને લાભ ના આપે તો આપણે માગવો જોઈએ અને માગે ના મળે તો આપણે કાયદાકીય લડત લડવી પડે તમને મેં કહ્યું બરાબર તમે ના કરી શકો બીજોને ના કહી શકું તો મારે તો જી આવે એમને તો બતાવવું તો પડે ને બરાબર જો ના બતાવું દાડો એમ કહું કે મને કેવું હતું ને મને કહ્યું હોત તો મને બતાવ્યું હોત તો એમ કે પણ હું શું કઉ છું બાલી તમારે આફરા એવું કરવાનું કે ત્યાં આપણે જે ઓંગળી દબાઈએ આપણે એકલો જ જોનીએ આપણો વોટ છે એમાં આપણને જે સારો માણસ લાગતો હોય સારો મતલબ આપણે આપણું જે વેદના સમજે
આપણી જે લાગણી સમજે, આપણું અત્યાર સુધી તો થયું જ નહીં, અને હવે શું કરવાના? ખાલી ગપ્પા મારવાને હરશે. હવે ચૂંટણી નજીક આવી એટલે બધા આવવાના, ભાઈ માસી બુન ભાઈ પગે હો પડશે. આપણે તો જો બરાબર, પણ ખરેખર ગરીબની વેદના અત્યાર સુધી સમજ્યા હોત તો આવી પરિસ્થિતિ ના હોત. બરાબર, હવે અત્યારે નહીં તમારી જમીન, નહીં ઢોર ઢોક, બરાબર, ખાલી આ ધંધો કરો કે અથવા હાથે પગે જ. બરાબર, ખાલી મહેનત કરીએ, હાથે પગે રહીએ, બીજું કશું જ નહીં. બરાબર, પેલા ભાઈ ભીગું છે એવું વીગું નહીં. આપણે કકડો જમીન ના મળે, કશું ના મળે, અને આવું હોય તો રાત્રે આવીને મજૂરી કઈ ના આવીને કઈ હુઈ રહેવાનું. બરાબર, રાત્રે મજૂરી આપણે કઈ ના આવીએ દાડે ના દાડે તો આપણે અંદર બેહાય ના ઉઠાય ના કઈ હોય ના. બરાબર, કરવાનું શું બોલો? મિત્રો, આ છે અમારા અસારડી ગામનો એક ભાગ, બજાણિયા સમાજ, અને તેઓને આ ઘરની પરિસ્થિતિ આપ જોઈ જ રહ્યા હશો કે લગભગ 35 વર્ષ પહેલાંની આવાસ મંજૂર થયેલી છે. નથી આમને જમીન કે નથી ઢોરઢોર, બસ ખાલી હાથ મહેનતથી જ. હવે આવા સમાજ માટે જો કામ ના કરે તો પછી એનાથી વિશેષ વાત શું હોઈ શકે? અત્યાર સુધી બીજો કોઈ એમને સરકારી લાભ નથી મળ્યો, અને આ ગામને, આખા ગામને અંધકારમાં જ રાખ્યું છે, અને કોઈ અવાજ ઉઠાવવા જાય તેનો અવાજ દબાવવાની કોશિશ આ લોકો કરે છે. બસ આ વિડીયોના માધ્યમથી હું જ કહેવા માંગુ છું કે આ ખરેખર આજે મેં એમના ઘરની મુલાકાત લીધી ત્યારે મને એમની વેદના ખબર પડી. બસ આ જ વાત કહેવા માંગુ છું. જય હિન્દ, જય માતાજી.